હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ને મને તો ધૂળેટીનો તહેવાર રમવો ઘણો ગમે. મારી જેમ ઘણા લોકોને આ ધૂળેટી પસંદ હશે, પરંતુ આ ધૂળેટીમાં લોકો મજાકમાં ઘણી વખત પાકા રંગોનો ઉપયોગ કરી લેતા હોય છે. હવે આ જે રંગો છે એ આપણા ચહેરા પર અને ખાસ કરીને આપણી જે ચહેરાની સ્કિન છે તેની માટે ઘણા હાનિકારક સાબિત થતા હોય છે અને આને કારણે આપણે સ્કિન એલર્જી પણ થઈ શકતી હોય છે. અને આ રંગોને કારણે જ આપણે ચહેરા પર ખંજવાળ આવી શકે છે, બળતરા થઈ શકે છે અને આવી બીજી ઘણી સમસ્યા થઈ શકે છે. અને આ જ ડરને કારણે ઘણા લોકો ધૂળેટી એટલે કે આ ધૂળેટીમાં રંગોથી નથી રમતા. જો કે તમે પણ આવું વિચારી રહ્યા હો તો તમારે ડરવાનું કશું કામ નથી. તમે આરામથી મન ફાવે એટલી ધૂળેટી રમી શકો છો અને ઘરે આવીને તમારે બસ 5 ઘરેલું નુસ્ખા અજમાવી લેવાના છે. આ નુસ્ખાઓ તમારા જે સ્કિન એલર્જી છે તેનાથી તમને બચાવશે. આટલું જ નહીં, તમારી જે ચામડી છે, જે તમારો ચહેરાનો ગ્લો છે એને પણ વધારશે. હવે ક્યાં છે નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ નુસ્ખા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે જે હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે તેને આપણે રંગોનો તહેવાર કહીએ છીએ અને આ હોળી ધૂળેટીના તહેવારમાં આપણે એકબીજા પર મન ભરીને રંગો ન ઉડાડીએ ત્યાં સુધી આ જે તહેવાર છે એ અધૂરો માનવામાં આવે છે. એવામાં ઘણા લોકોને પોતાની સ્કિનની ચિંતા પણ હોય છે. એવું વિચારે છે કે આજે હોળી ધૂળેટીમાં પાકા અને કેમિકલવાળા રંગોને કારણે તેમને ચહેરાને નુકસાન પહોંચી શકે છે અને તેમને સ્કિન એલર્જી પણ થઈ શકે છે. હવે જો તમે પણ એવું વિચારતા હો તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. તમે મન ભરીને હોળી ધૂળેટી રમી લો ને ઘરે આવીને તમારે જે 5 ઘરેલું નુસ્ખા છે એ અજમાવી લેવાના છે. એમાંથી સૌથી પહેલું એ છે કે તમે જ્યારે ધૂળેટી રમીને આવો છો ત્યારે તમારે પહેલા તો ગરમ પાણીથી નાહી લેવાનું છે અને પછી તમારે જે તમારો ચહેરો છે તેને હળવા ફેસ વોશ અથવા તો કાચા દૂધથી સાફ કરી લેવાનું છે. હવે આ જે કાચું દૂધ છે તેને નેચરલ એટલે કે કુદરતી ક્લિન્ઝર તરીકે માનવામાં આવે છે અને આને જ કારણે તમારા ચહેરા પર જેટલી પણ ગંદકી છે અને જે રંગ છે એ તુરંત જ દૂર થઈ જાય છે. આ સિવાય આપણે 5 ઘરેલું નુસ્ખા વિશે વાત કરી લઈએ તો તેમાંથી સૌથી પહેલું છે ચણાનો લોટ અને દહીંની પેસ્ટ. હવે જ્યારે પણ તમે ધૂળેટી રમીને ઘરે આવો છો ત્યારે રંગના કારણે જો તમારો ચહેરો ડ્રાય થઈ જાય ને તો તમે તેના પર ચણાનો લોટ અને દહીંની પેસ્ટને મિક્સ કરીને જે પેસ્ટ બને છે તેને તમારા ચહેરા આ સાથે તમારા શરીર પર પણ લગાવી શકો છો. એવું કહેવાય છે કે આવું કરવાથી જે તમારી ત્વચા છે એ નરમ થઈ જશે અને જે રંગો છે તેની જે એલર્જી થતી હશે ને તેનાથી પણ તમને બચી જશો. આ સિવાય બીજો નુસ્ખો છે ઓલિવ ઓઇલ અથવા તો નારિયેળ તેલ. હવે એવું કહેવાય છે કે તમે જ્યારે પણ ધૂળેટી રમવા જાઓ ને એ પહેલા તમારે તમારા ચહેરા અને શરીર પર જે છે નારિયેળ તેલ લગાવી લેવું જોઈએ. આને કારણે જે રંગ છે તમારા શરીર પર ચોંટી નથી જતો અને આને કારણે તમારી ત્વચા પણ ડ્રાય નથી થઈ જતી. પણ જો તમે ધૂળેટી રમતા પહેલા આ નારિયેળ તેલ લગાવતા ભૂલી ગયા છો તો તમારે ચિંતા કરવાનું કામ નથી. તમે ઘરે આવીને ગરમ પાણીથી નાહી લો અને પછી તમારા શરીરમાં અને તમારા ખાસ કરીને જે ચહેરા છે તેના પર તમે જે નારિયેળ તેલ છે, બદામનું તેલ છે અથવા તો જે ઓલિવ ઓઇલ છે તેને હુંફાળું ગરમ કરીને થોડી વખત માલિશ કરી લો અને આ પછી જે કોટનનું કપડું છે તેનાથી તમારા ચહેરાને સાફ કરી લો. આવું જો તમે દિવસમાં 2 વખત કરશો ને તો જે તમારા રંગથી તમારા ચહેરા પર એલર્જી થઈ છે ને એ દૂર થઈ જશે અને આ સાથે તમારા ચહેરા પર અલગ જ નિખાર પણ આવી જશે. ત્રીજું છે લીંબુનો રસ અને મધ. હવે આ જે લીંબુનો રસ છે ને એ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. એટલા માટે જો તમારા ચહેરા પર ઘાટો રંગ જે છે એટલે કે પાકો રંગ જે છે ચડી ગયો છે તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. તમારે 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે અને તેમાં થોડું મધ ઉમેરવાનું છે. હવે જે પેસ્ટ બને છે એને તમારા ચહેરા પર તમારે લગાવી દેવાની છે અને 15 થી 20 મિનિટ સુધી જે છે ચહેરા પર રાખી મૂકવાની છે. એ પછી ગરમ પાણીથી તેને સાફ કરી લેવાનું છે. આવું કરશો તો તમને જે પણ સ્કિન એલર્જી થઈ છે ને ચહેરા પર એ દૂર થઈ જશે. અને 5મું છે ઘઉંનો લોટ અને લીંબુ. હવે જ્યારે પણ તમે ધૂળેટી રમીને આવો અને નાહી લીધા બાદ તમારે છે ને 5 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે અને તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે અને જે પેસ્ટ બને છે તેને તમારા ચહેરા પર અને તમારા શરીર પર તમારે અડધો કલાક સુધી રાખી મૂકવાની છે અને પછી ફરી એક વખત નાહી લેવાનું છે. આવું કરશો તો જે તમારા સ્કિનની ડ્રાયનેસ છે એ તો દૂર થઈ જ જશે અને જે સ્કિન એલર્જી થઈ છે એ પણ દૂર થઈ જશે. અને આ 5 નુસ્ખામાંથી છેલ્લો નુસ્ખો છે મુલતાની માટી ફેસ પેક. હવે જ્યારે પણ તમે આ કેમિકલવાળા રંગોથી ધૂળેટી રમીને ઘરે આવો છો ને ત્યારે તમારે એક ફેસ પેક બનાવવાનો રહે છે. આ માટે તમારે મુલતાની માટી, ચંદન, મધ અને દહીંનો ઉપયોગ કરવાનો છે. હવે જે ફેસ પેક બનશે તેને તમારા ચહેરા પર તમારે 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખવાનો છે અને પછી તમારે હુંફાળા પાણીથી ચહેરાને સાફ કરી લેવાનો છે. અને આ ફેસ પેક તમે સામાન્ય રીતે પણ અઠવાડિયામાં 2 વખત વાપરી શકો છો એટલે કે યુઝ કરી શકો છો અને આને કારણે તમારા જે સ્કિન છે તેમાં અલગ જ પ્રકારનો ગ્લો આવી જશે. અને આ સિવાય તમે એલોવેરા જેલ, દેશી ઘી, દહીં અને
અને કાકડી અને આ સિવાય ગુલાબજળનો ઉપયોગ કરીને જે તમારા ચહેરા પર ગ્લો છે ને એ લાવી શકો છો અને જે તમને સ્કિન એલર્જી છે તેનાથી આરામથી છુટકારો મેળવી શકો છો. અને ખાસ ધ્યાન રાખજો કે ત્યારે પણ તમે ધૂળેટી રમીને ઘરે પાછા આવો અને નાહી લો એ પછી તમારા શરીરને અને ખાસ કરીને તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ જે કરવાનું છે એ ન ભૂલતા. અને આખા દિવસમાં ઓછામાં ઓછા 7 થી 8 ગ્લાસ અથવા તો 10 ગ્લાસ જેટલે જે પાણી છે એ પીવાનું રાખજો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.